ધોરણ 10ના વિદ્યાર્થીની તેની જ સ્કૂલમાં હત્યા બાદ વિવાદમાં આવેલી 7th ડે સ્કૂલ ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે. ડીઈઓની તપાસમાં મોટા ધડાકા થયા છે. આ સ્કૂલને હવે સરકાર પોતાના હસ્તક લેશે, કારણ કે આ સ્કૂલે સરકારની અને વિદ્યાર્થીઓના વાલીની આંખમાં ધૂળ ઝોંકવાનું કામ કર્યું છે. આ ઉપરાંત તપાસમાં મોટા ધડાકા થયા છે. જોઈએ રિપોર્ટમાં. અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની 19 ઓગસ્ટે તેની જ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10ના અન્ય એક વિદ્યાર્થી દ્વારા કટર મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ સ્કૂલને લઈને ડીઈઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ તપાસમાં સ્કૂલ ગેરકાયદેસર ઊભી થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે, જેને પગલે સ્કૂલ સરકાર હસ્તક લઈ લેવા માટે શિક્ષણ વિભાગને પત્ર લખી દેવામાં આવ્યો છે. સ્કૂલમાં અભ્યાસ કરતા 10,000 જેટલા વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં સ્કૂલને બંધ ન કરતા સરકાર હસ્તક લઈ લેવામાં આવી શકે છે. આગામી દિવસોમાં સ્કૂલ વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે. અમદાવાદના ડીઈઓ રોહિત ચૌધરીના જણાવ્યા અનુસાર 7th ડે સ્કૂલ ગેરકાયદેસર રીતે ઊભી કરવામાં આવી છે, જેના કારણે સત્તાધીશોએ હજારો આશાસ્પદ વિદ્યાર્થીઓના વાલીઓ અને સરકારની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કર્યો છે. સ્કૂલના સત્તાધીશો વિરુદ્ધ આગામી દિવસોમાં ગુનો પણ નોંધાઈ શકે છે. 19 ઓગસ્ટના દિવસે 7th ડે સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાણીની 8મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કરપીણ હત્યા કરી, જેના કારણે જન આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે હત્યા કરનારા વિદ્યાર્થીની અટકાયત પણ કરી છે. વિદ્યાર્થીની હત્યા બાદ સ્કૂલને બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ થોડા દિવસો બાદ ઓનલાઈન ક્લાસીસ શરૂ થયા હતા અને મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઈકોર્ટે ઓફલાઈન ક્લાસ શરૂ કરવાના આદેશ આપ્યા બાદ સ્કૂલને ઓફલાઈન શરૂ કરી દેવામાં આવી હતી. સ્કૂલની માન્યતા અને મંજૂરી અંગે તપાસ કરવામાં આવતા અનેક ખામીઓ સામે આવી છે. એડમિશન માટે વાલીઓ પાસે સ્કૂલના સત્તાધીશો દ્વારા મોટું ડોનેશન લેવામાં આવતું હતું. આ સિવાય સ્કૂલ કમિટી દ્વારા ફી કમિટી સમક્ષ ફી મંજૂરીની દરખાસ્તમાં રજૂ કરાયેલા ભાડા કરાર પણ બોગસ હોવાનું સામે આવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં 7th ડે સ્કૂલ વિરુદ્ધ કેટલીક ફરિયાદો પણ મળી છે, જેમાં આરોપ છે કે જે જગ્યાએ સ્કૂલને મંજૂરી મળી છે તેના બદલે અન્ય કોઈ જગ્યાના ભાડા કરાર દરખાસ્તમાં રજૂ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે હવે આગામી સમયમાં સ્કૂલ વિરુદ્ધ સરકાર મોટી કાર્યવાહી કરે તેવું લાગી રહ્યું છે. આગામી દિવસોમાં સરકાર સ્કૂલ વિરુદ્ધ કેવી કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.